રાજકોટમાં પીજીવીસીએલની પ્રદ્યુમન નગર પેટા વિભાગીય કચેરીના કંટ્રોલ રૂમનો બેદરકારીનો વિડીયો વાયરલ થયો હતો। ફરિયાદી હર્ષિત જાનીએ જણાવ્યું હતું કે ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રે લાઇટ જતા લતાવાસીઓએ કમ્પ્લેન કરવા માટે અનેક ફોન કર્યા હતા, પરંતુ ફોન સતત વ્યસ્ત જ આવતો હતો। ત્યારબાદ પ્રદ્યુમન નગર પેટા વિભાગીય કચેરી ખાતે રૂબરૂ મુલાકાત માટે આવ્યા હતા, જેમાં કર્મચારીઓએ ફોનનું રિસીવર ઉપર રાખીને સૂતા હતા, જે અંગે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને વકીલ મારફતે ફરિયાદ કરવામાં આવશે। હર્ષિતભાઈ જાની મારું નામ। ગઈકાલે રાત્રે 1:30 વાગ્યા આસપાસ પીજીવીસીએલની લાઇટ ગાંધીગ્રામ વિસ્તારમાં બધે આજુબાજુ સોસાયટીમાં ગયેલ હતી। લતાવાસીઓ ખૂબ પરેશાન હતા। ઉનાળા જેવો સમય છે અને 1.5 કલાક સુધી ઘણા બધા લોકોએ ટ્રાય કરી સોસાયટીમાંથી। મેં પણ ખૂબ ટ્રાય કરી, મારા ઘરના મોબાઈલમાંથી ટ્રાય કરી, મારા મોબાઈલમાંથી ટ્રાય કરી। લેન્ડલાઇન નંબરમાં પણ ફોન લાગતો નહોતો, કોઈ જવાબ સામે મળતો નહોતો, મોબાઈલમાં પણ લાગતો નહોતો। અને એમના ડેપ્યુટી એન્જિનિયર જે છે ભટ્ટ સાહેબ, એને પણ પર્સનલ મેં ફોન કરેલો હતો, એમને પણ ઉપાડ્યો નથી ફોન। હું રૂબરૂ અહીંયા 3:15 આવ્યો એટલે મેં બધું જોયું અહીંની પરિસ્થિતિ। 2 જણા અંદર સૂતા હતા, એમાંથી એક ભાઈ ઉઠ્યા અને એને જેવો તેવો જવાબ આપી દીધો અને એનું જે લેન્ડલાઇનનું રિસીવરનું હેન્ડલ જે હોય છે એ ઊંચું કરેલું હતું, જેથી કોઈને ફોન કોઈનો ઉપાડી શકે નહીં અને કોઈ ફોન કરે તો વ્યસ્ત જ આવે। અને મોબાઈલ પણ એના હાથમાં ડબલું હતું, એ કંઈ ઉપાડી શકતું નહોતું અને સામો જવાબ મળતો નહોતો, એટલે એની ફરિયાદ હું કરવાનો છું। સરકારમાં હું કનુભાઈ દેસાઈ સાહેબ છે, આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે, ઉર્જા મંત્રીનું ખાતું એની પાસે છે, એમને હું રૂબરૂ કાલે વકીલ મારફત ફરિયાદ કરવાનો છું કે રાજકોટના લતાવાસીઓને કોઈ રહીશદારોને આવી રીતના નાગરિકને જવાબ ન મળવો જોઈએ અને પીજીવીસીએલના કર્મચારીઓ ઉપર જે કડક સૂચના આપવામાં આવે એના માટે હું લેખિતમાં ફરિયાદ મારા નામજોગ આપવાનો છું।